બિહાર વિધાનસભા પરિણામોમાં એનડીએને પ્રચંડ બહુમતી, બીજેપી બની સૌથી મોટી પાર્ટી, જેડીયુ બીજા ક્રમે તો આરજેડી ત્રીજા ક્રમે ટ્રેન્ડમાં. ભાજપા કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ. બિહાર પરિણામોમાં દિગ્ગજોનો દમ. અલીનગરથી ભાજપાના મૈથિલી ઠાકુર, તારાપુરથી સમ્રાટ ચૌધરી આગળ, તેજસ્વી યાદવ તો મહુવાથી તેજ પ્રસાદ યાદવ પાછળ. પપ્પુ યાદવે જનતાના નિર્ણયનું સ્વાગત કરી સ્વીકારી હાર. બિહારમાં એનડીએ 2/3 બહુમતીથી સરકાર બનાવવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિહાર જીતને વિકાસ લહેરની ગણાવી જીત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે. મુખ્યમંત્રીએ વિમલ્સ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ડબલ એન્જિનની સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ. સૌરાષ્ટ્રની રેલવે કનેક્ટિવિટીમાં થયો વધારો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ પોરબંદર વચ્ચે 2 લોકલ ટ્રેનોને આપી લીલી ઝંડી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આ ટ્રેનો શરૂ થતાં લોકોને સસ્તી અને સુવિધાયુક્ત મળશે મુસાફરી, સાથે જ ટ્રાફિકનું ભારણ પણ થશે ઓછું. અંકલેશ્વરમાંથી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ. ભરૂચ એસઓજીએ જયેશ પ્રજાપતિના ક્લાસીસ પર દરોડા પાડી વિવિધ બોર્ડની માર્કશીટ અને સર્ટિફિકેટ્સ કર્યા જપ્ત. આરોપી બોગસ સર્ટી બનાવવાના લેતો હતો 15,000 રૂપિયા. દિલ્હી આતંકી ઘટના બાદ તપાસ એજન્સીઓ સતર્ક. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતની ભીડભાડવાળી જગ્યાઓ પર કડક સુરક્ષા બંદોબસ્ત. દિલ્હી પોલીસે પ્રવાસીઓ માટે જાહેર કરી એડવાઇઝરી. તો પુલવામામાં ડોક્ટર ઉમર નબીનું ઘર કરાયું ધ્વસ્ત. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે. ગુજરાતમાં ડાયાબિટીસના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો. ડાયાબિટીસને કારણે હૃદયરોગ, કિડનીની સમસ્યા થવાનું જોખમ વધુ. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડાયાબિટીસ અવેરનેસના યોજાયા કાર્યક્રમો. દેશમાં હવામાનનો બદલાયો મિજાજ. પૂર્વોત્તર ભાગમાં ધુમ્મસ સાથે ઠંડી વધવાની આગાહી તો કેરળમાં ભારે વરસાદનું એલર્ટ. ગુજરાતમાં આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધવાની વકી. 13.2 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પસંદ કરી બેટિંગ. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 તો કુલદીપ યાદવે ઝડપી 2 વિકેટ.